ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વાતાવરણમાં અનેક ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ પણ જે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની જે સંભાવના કરવામાં આવી છે। ત્યારે તારીખ 26 થી લઈને તારીખ 30 સુધી પર નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આવા સમયે જે બાગાયતદાર ખેડૂતો છે ત્યારે કયા પગલાં લેવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ ખેતીને લઈને, તેની માહિતી નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી એવા ડોક્ટર અતુલ ગજેરાએ આપી હતી। ત્યારે ખાસ કરીને કમોસમી વરસાદથી પાકને થતા નુકસાનથી બચવા ખેતરમાં કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ। ખુલ્લા પાકને તાડપત્રી પ્લાસ્ટિકથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળ બાંધી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવું જોઈએ। અને ખાસ કરીને જે ઊભા પાકો છે જેમાં પપૈયા, કેળ, જામફળ જેવા પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચડાવવી જોઈએ। પાક ઉપરાંત જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવો જોઈએ અને ખાતરનો ઉપયોગ આ સમય દરમિયાન ટાળવો જોઈએ। ત્યારે કમોસમી વરસાદ બાદ ફળ, ફૂલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા હોય છે। જરૂર જણાય તો યોગ્ય નિયંત્રણ પગલાં લેવા જોઈએ। ત્યારે વધુમાં કઈ રીતે ધ્યાન રાખવું તેની માહિતી અને તેની સૂચના નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી ડોક્ટર અતુલ ગજેરાએ આપી હતી। તો ચાલો જાણીએ કે કયા નિયમોનું પાલન કરવું, ખેડૂતોએ કઈ રીતના દવાનો છંટકાવ કરવો અને કયા પાકોમાં શું ધ્યાન રાખવું તેની માહિતી આપી હતી। હાલના તબક્કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એના અંદર નવસારી જિલ્લા માટે પણ કમોસમી વરસાદની 26, 27, 28 તારીખના રોજ આગાહી થયેલી છે। હાલના તબક્કે નવસારી જિલ્લાની અંદર રવિ પાકોનું વાવેતર થયેલું છે। એમાં મુખ્ય પાક શેરડી પાક છે। એટલે હાલના તબક્કે આ કમોસમી વરસાદથી શેરડી પાકને નુકસાન થવાની ભીતિ ઓછી છે। તેમ છતાં નવું વાવેતર થતું હોય તો કમોસમી વરસાદ દરમિયાન કરવું ના જોઈએ। સાથે સાથે કોઈ પણ પાકના ઉત્પાદનો જો ખુલ્લામાં પડ્યા હોય તો ઢાંકી દેવા જોઈએ। સાથે ખાતર, દવા, બિયારણો પણ જો ખુલ્લામાં પડ્યા હોય તો ઢાંકી દેવા જોઈએ। અને કોઈ પણ પાકોને હાલના તબક્કે પિયત આપવાનો જો સમય થયો હોય તો હાલ પૂરતું 1-2 દિવસ અટકાવવું જોઈએ। તેવી જ રીતે જંતુનાશક દવાઓનો જો છંટકાવ શરૂ કરવાનો હોય તો પણ 2 દિવસ સુધી થોભી જવું જોઈએ। અને બાગાયતી પાકો જે છે, શાકભાજી છે, કેળાઓ છે, એમાં પણ જો વીણીની તૈયારી હોય તો સત્વરે વીણી ઉતારી લેવી જોઈએ અને પાકોને પાણીથી ભરાવો ન થાય એ બાબતની તકેદારી રાખવી જોઈએ। કેળા અને પપૈયા પાકો જે છે એના હાલના તબક્કે સામાન્ય વરસાદની આગાહી છે, પવનની આગાહી નથી। તેમ છતાં આ પાકો પડી ન જાય તો જ્યાં ટેકાની જરૂરિયાત હોય ત્યાં ટેકા આપવા જોઈએ। સાથે જો વરસાદ છૂટો છવાયો થાય તો ત્યારબાદ પાકોની અંદર રોગ અને જીવાતના પ્રશ્નો ઉભા ન થાય તો સમયાંતરે ભલામણ મુજબની ફૂગનાશક અને જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવો જોઈએ।